આજે આપણે કિશોરીઓને જે માસિક ચક્ર હોય છે એના વિશેના આપણે એમને સલાહ સૂચનો આપીશું. તો આપણે આજે પૂર્ણા દિવસની ઉજવણી કરી રહ્યા છે. પૂર્ણા દિવસ આપણે દર ચોથા મંગળવારે ઉજવીએ છીએ, બરાબર? તો આજની જે આપણી થીમ છે એ શું છે કે માસિક દરમિયાન આપણે કેવી પ્રકારની સ્વચ્છતા રાખવી જોઈએ. તો આ તમે જોઈ શકો છો કે એક આપણે આ પૂર્ણા એટલે કે કિશોરીઓનું એપ્રોન કહેવામાં આવે છે. શેનું એપ્રોન છે? કિશોરીઓનું એપ્રોન. તો આમાં આપણે જે માસિક ચક્ર થતું હોય છે એ દરમિયાન આપણે શું પ્રોબ્લેમો આવે છે, આપણે કેવી સ્વચ્છતા રાખવી જોઈએ એ વિષયની આપણને આમાં સમજૂતી આપવામાં આવી છે. તો હું તમને આજે આના વિશે થોડું સમજાવીશ. તમે બધા રેડી છો? ઓકે. તો ચલો સૌથી પહેલા આપણે જોઈ શકીએ છીએ કે આમાં જે છે, બરાબર, એમાં આમાં જે શરીરના બહારના પ્રજનન અંગો દેખાય છે. શરીરના જે બહારના એટલે કે જે આપણા ગુપ્તાંગ હોય છે, મતલબ એના બહારના જે પ્રજનન અંગ હોય છે એ હોય છે ને બેઝિકલી નોર્મલી એ બધાને ખ્યાલ હોય જ છે. તો આપણે આનું બીજા પાનાથી સ્ટાર્ટિંગ કરીશું. જો આપણે આ જે શરીરના અંદરના પ્રજનન અંગો આપેલા છે એમાં સૌથી પહેલા આપણે જોઈ શકીએ છીએ બીજન નલિકા. આ શું છે? બીજન નલિકા. આ જે બીજન નલિકા હોય છે આપણે અહીંયા જોઈ શકીએ છીએ બે પ્રકારની નળીઓ અહીંયા આપણને આપવામાં આવી છે. તો આ જે બીજન નલિકામાં અંદર હોય છે એમાં આ સાઈડ સ્ત્રીબીજનું નિર્માણ થાય છે. સ્ત્રીબીજ જે આપણે એગ કહીએ છીએ ને એને સ્ત્રીબીજ કહેવામાં આવે છે, ફિમેલ એગ, બરાબર? તો એનું નિર્માણ અહીંયા થતું હોય છે. પછી અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ જે ઝાડુ પર દેખાય છે એને આપણે શું કહેવામાં આવે છે? ગર્ભાશયની દીવાલ. શું કહેવાય છે? ગર્ભાશયની દીવાલ. અને આ જે સ્ત્રીબીજ હોય છે અને પછી જસ્ટ એના નીચે અહીંયા આપણે બીજાશય આવેલું હોય છે અને આ જે અંદરનો ભાગ જે દેખાય છે એને આપણે શું કહેવામાં આવે છે? ગર્ભાશય, બરાબર? અને ગર્ભાશયમાંથી અહીંયા આ જે છે ગર્ભાશયનું મુખ છે અને આ જે છે એ છે યોની માર્ગ, બરાબર? સમજાય? ઓકે. ચલો હવે આગળ વધીએ. જો હવે આપણે ખાસ જોવાની છે કે માસિકની પ્રક્રિયા કે જે આ માસિક થતું હોય છે આપણે દર મહિને એ કેવી રીતના થાય છે, કે આપણા શરીરમાં જનનાંગોમાં કેવી રીતનું એ વસ્તુઓ થાય છે ફિમેલમાં, બરાબર? તો એના વિશેની હું તમને માહિતી આપું છું. સૌથી પહેલા જો સ્ત્રીબીજનું પરિપક્વ થવું આપણે જોયું તો આગળમાં કે આ જે છે એ સ્ત્રીબીજ છે, બરાબર? એ પરિપક્વ થાય છે. પરિપક્વ એટલે કે માસિક દરમિયાન મતલબ જે માસ પૂરો થવાનો હોય છે ત્યારે એ બીજ કેવું થઈ ગયું હોય છે? પરિપક્વ થઈ ગયું હોય છે, બરાબર? પછી આ છે ગર્ભાશય. હવે ફલિત સ્ત્રીબીજને પોષવા ગર્ભાશયની દિવાલમાં લોહી અને ચિકાસનું પડ બનવું. આપણે જોઈએ છે કે શેનું પડ બને છે? જે ચિકાસ અને લોહીનું પડ બનતું હોય છે. આપણે વાત કરી ને કે સ્ત્રીબીજનું, એ સ્ત્રીબીજ શેનું હોય છે? લોહીનું પડ અને દિવાલમાં લોહીનું પડ અને ચિકાસનું બનતું હોય છે, બરાબર? હવે નેક્સ્ટ આગળ જોઈએ આપણે સ્ત્રીબીજનું બીજાશયમાં છૂટું પડવું. હવે આપણે એ તો જોયું કે સ્ત્રીબીજ શેનું બને છે? તો એક તો લોહીનું અને ચિકાસના પડનું આપણે સ્ત્રીબીજ બનતું હોય છે, બરાબર? પણ હવે એ જે છૂટું પડે છે એટલે જે છૂટું પડવાની જે ક્રિયા છે, બરાબર, જે પેલી દીવાલ હતી એમાંથી જે છૂટું પડે છે એ ક્રિયાને આપણે શું કહેવામાં આવે છે? તો સ્ત્રીબીજનું બીજાશયમાંથી છૂટું પડવું. એટલે એ જે પ્રક્રિયા થાય છે ને એને જ આપણે શું કહીએ છીએ? માસિક આવવું, બરાબર? એને આપણે શું કહીએ છીએ? માસિક આવવું. હવે જો સ્ત્રીબીજ બીજન નલિકામાંથી પસાર થાય છે, બરાબર? હવે બીજન નલિકા ક્યાં છે? આપણે જોઈએ તો બીજ ક્યાં છે? અહીંયા, બરાબર? હવે સ્ત્રીબીજ ગર્ભાશય તરફ વધતા ગર્ભાશયનું પડ કેવું થાય છે? જાડું. જે બીજ અહીંયા હતું ને એ અહીંથી આવીને ક્યાં આવે છે? નીચેની સાઈડ, બરાબર? ક્યાં આવે છે? નીચેની સાઈડ. અને એ સ્ત્રીબીજ તરફ વધતા ગર્ભાશયનું પડ કેવું થઈ જાય છે? જાડું થાય છે. જે પતલી દીવાલ હતી ને એ જેમ બીજ આપણું નીચે આવે છે, ગર્ભાશયનું પડ હોય છે એનું મોઢું કેવું થાય છે? જાડું થાય છે, બરાબર? પછી એટલે કહેવાનો મતલબ જ્યારે પડ નીચે આવી જાય છે એટલે શું થઈ જાય છે? જે માસિકની પ્રક્રિયા હોય છે એ ચાલુ થઈ જાય છે. તો માસિકની પ્રક્રિયાનું આપણે સમજ્યા કે સર્વપ્રથમ શું હોય છે કે સ્ત્રીબીજમાં સ્ત્રીબીજ બનતું હોય છે. એ સ્ત્રીબીજ બની જાય એના પછી મતલબ એ ગર્ભાશયની અંદર મતલબ આવતું હોય છે. અગર એ દિવાલથી નથી જોડતું તો એનું શું થઈ જાય છે? નિષ્કાસન થઈ જાય છે. નિષ્કાસન કરીને એકદમ નીચેની સાઈડ આવે છે ત્યારે શું સ્ટાર્ટ થાય છે? આ માસિકની પ્રક્રિયા, બરાબર? અને એ જે હોય છે શેનું બનેલું હોય છે? લોહીનું પડનું બનેલું હોય છે અને ચિકાસ વાળું હોય છે, બરાબર? અને એ જ્યારે સ્ટાર્ટ થાય છે તો માસિકની પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે. એ દર મહિને થતી હોય છે. આ કેવી વસ્તુ છે? એક પ્રાકૃતિક વસ્તુ છે. કેવી વસ્તુ છે? પ્રાકૃતિક વસ્તુ છે, બરાબર? હવે આપણે એ સમજી લીધું કે ભાઈ આની આપણી શારીરિક અંગોની પ્રોસેસ શું છે માસિકની, બરાબર? તો હવે આપણે એના વિશેની
સાવચેતી રાખી શકીએ એના વિષયનો હું તમને થોડું કહીશ, બરાબર. સર્વપ્રથમ જ્યારે તમે માસિકમાં થાઓ છો એટલે કે 3 થી 4 દિવસની અંદર જ્યારે માસિકમાં થાઓ તો તમારે એક તો પેડનો યુઝ કરવાનો છે. શેનો યુઝ કરવાનો છે? પેડનો યુઝ કરવાનો છે. અને એ વખતે તમારે જે ખોરાક લેવાનો છે હળવો ખોરાક લેવાનો છે. ભારે મસાલાવાળો કે એવો કોઈ પણ પ્રકારનો ખોરાક લેવાનો નથી. કેવો ખોરાક લેશો? હળવો ખોરાક લેશો. તો એ દિવસો દરમિયાન સ્વચ્છતાનું ખૂબ જ મતલબ મહત્વ રાખેલું છે. કેમ કે જ્યારે આપણી માસિકની પ્રક્રિયા હોય એ દરમિયાન શું અગર અનહાઇજીન કે અસ્વચ્છતા રહી ગઈ તો એમાં બીમાર પડવાના લક્ષણો ખૂબ વધી જતા હોય છે, બરાબર. તો એટલે શું કરવાનું, તમે જ્યારે પણ બાથરૂમનો યુઝ કરો છો કે બાથરૂમમાં જાઓ છો, જસ્ટ બહાર નીકળો એટલે તરત આપણે એનું વ્યવસ્થિત હેન્ડ વોશ ડેટોલથી તમે વોશ કરો, કે તમારું જે સાબુન હોય એને અલગ રાખો, એને વોશ કરી નાખો, બરાબર. પછી જે કપડાં છે એનામાં પર હાઇજીન મેન્ટેન કરો, એટલે કે જેમ કે એક પણ વખત એ કપડાં યુઝ કર્યા છે તો તરત એને ધોઈને તાપમાં, સારો એવો તાપ હોય ત્યાં તમે એને સૂકવી દો, બરાબર. મેક્સિમમ ડેટોલનો યુઝ કરો ને એ ટાઈમ દરમિયાન મેક્સિમમ આપણે શું યુઝ કરવાનું છે? જે પેડનો યુઝ કરવાનું છે. આપણે ગંદા કપડાં કાં તો એકદમ કપડાં કે એવો યુઝ કરવાનું નથી. કેમ નથી કરવાનું? એવો યુઝ કરવાથી શું બીમારી થઈ શકે છે. આપણે જોઈએ છે કે મહિલાઓમાં ઘણી પ્રકારના કેન્સર થતા હોય છે, બરાબર. ઘણી પ્રકારના કેન્સર થતા હોય છે યા ઘણા ગુપ્તાંગ રોગો થતા હોય છે. તો એનું મુખ્ય કારણ શું છે કે જે ગુપ્તાંગની આપણે સ્વચ્છતા નથી રાખતા ને એના કારણે આ વસ્તુઓ થતી હોય છે. તો તમારે એની સંપૂર્ણપણે સ્વચ્છતા રાખવાની છે અને માસિક ચક્ર દરમિયાન પેડનો યુઝ કરવાનો છે. ઓકે, સમજમાં આવ્યું? ઠીક છે, ચલો, ઓકે.